કાંકરેજ તાલુકાના સિહોરીમાં પ્રી મોન્સૂન કામગીરી યુજીવીસીએલની પોલ ખુલી। સિહોરી મેઇન બજારથી કેસરિયા સોસાયટી સુધી અંધારભટ્ટ લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા। રાત્રે 10 વાગ્યા સુધી લાઇટ બંધ હતી અને રાત્રે 10 વાગે સિટી હેલ્પરને અમારા રિપોર્ટર દ્વારા ફોન કરવામાં આવ્યો, ત્યારે ફોન દ્વારા જવાબ મળેલ કે માણસ નીકળી ગયો છે અને હવે આવશે। રાત્રે 2 થી 3 કલાક લાઇટ બંધ રહી હતી। ચોમાસાની કામગીરી ચોમાસા પહેલાં કરવાની હોય છે। ઝાડ કટિંગ, વાળ ઢીલ પડતા હોય તે કામ ચોમાસા પહેલાં યુજીવીસીએલ દ્વારા કરવાનું હોય તો તે પણ કરવામાં આવતું નથી। આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવામાં આવ્યા છે। હજુ સુધી સિહોરીમાં વરસાદ આવ્યો નથી ને વરસાદ આવશે ત્યારે હાલત શું થશે? લાઇટ જવાથી ગામની પ્રજા પરેશાન। ઠેર ઠેર એલટી લાઇનના તાર ઢીલા તો ક્યાંક વૃક્ષોને અડી વીજ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। ક્યારેક ક્યારેક ચાલુ વીજને લઈ તાર તૂટવાની પણ ઘટનાઓ બની રહી છે। જોકે ચોમાસા પૂર્વે વૃક્ષ કટિંગ સહિત વિવિધ મેન્ટેનન્સ કરવાનું હોય છે, પરંતુ આ બધું યુજીવીસીએલના કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે યોગ્ય મરમ્મત નહીં થતું હોવાથી અવારનવાર વીજ ફોલ્ટ થવાની ઘટનાઓ સર્જાય છે, જે કારણે આમ પ્રજા ભારે પરેશાન થાય છે। ત્યારે સિહોરી સ્થાનિક પ્રજાની તકલીફો અને સલામતીને ધ્યાને લઈ યોગ્ય ઘટતું કરવામાં આવે તે જરૂરી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।